આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ વડનગર। ગઠામણ ગામે દૂધના ફેટ બાબતે જૂની અદાવત ચરમસીમાએ, બંને પક્ષે ક્રોસ ફરિયાદો। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગઠામણ ગામમાં 19 ઓક્ટોબરે બે જૂથો વચ્ચે દૂધ ડેરીમાં અથડામણ થતાં ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। આ જૂથ અથડામણમાં 2 થી વધુ લોકો ઇજાગ્રસ્ત હતા। ગામમાં નજીવી બાબતને લઈને અલગ અલગ સમાજના બે જૂથો સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે જોરદાર મારામારી થઈ હતી। જૂથ અથડામણને કારણે ગઠામણ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસનો કાફલો તાત્કાલિક ગઠામણ ગામે દોડી આવ્યો હતો। પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક દરમિયાનગીરી કરી અને સખત પગલાં લઈને મામલો થાળે પાડ્યો હતો। વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે ગઠામણ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો। ગામના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને પોલીસે શાંતિ જાળવવા માટે બંને જૂથના આગેવાનો સાથે વાતચીત પણ કરી છે। પોલીસે આ અથડામણ અંગે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે। ગઠામણ ગામે દૂધના ફેટ બાબતે થયેલી બોલાચાલીને લઈને બે પક્ષો વચ્ચે ઝપાઝપીની ઘટના બની છે, જેના પગલે બંને પક્ષોએ બીજા દિવસે ખેરાલુ તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે એકબીજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી અશોકભાઈ કચરાભાઈ ચૌધરીએ પોલીસમાં આપેલી માહિતી મુજબ તારીખ 19/10/2025ના રોજ તેમના કાકા અમલુકભાઈ ગોદડભાઈ અને ઠાકોર સુખાજી કુંવરજી વચ્ચે દૂધના ફેટ બાબતે બોલાચાલી થઈ હતી। જૂની અદાવતને લઈને ઠાકોર ચેતનજી જેનાજી, ઠાકોર નરસિંહજી રણછોડજી, ઠાકોર નાગજીજી લક્ષ્મણજી, ઠાકોર શૈલેષજી લક્ષ્મણજી, ઠાકોર ગોવિંદજી કુંવરજી, ઠાકોર શિવાજી બાદરજી, ઠાકોર રણજીતજી પોપટજી તથા ઠાકોર સુરેશજી કપૂરજી સહિત 8 જણાએ ગેરકાયદેસર મંડળી બનાવી ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો। હુમલામાં ફરિયાદી અશોકભાઈને માથાના પાછળના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે ચૌધરી બાબુભાઈને લોખંડની પાઇપથી મોઢા અને બરડાના ભાગે ઘા મરાયા હતા। ચૌધરી તીર્થને જમણા હાથના અંગૂઠા ઉપરના ભાગે પણ ઈજા થઈ હતી। સામે પક્ષે પણ ફરિયાદ નોંધાવાઈ છે। અમલુકભાઈ ગોદડભાઈ ચૌધરીએ અશોકજી જેનાજી ઠાકોર, ઠાકોર સુખાજી કુંવરજી અને ઠાકોર અર્જુનજી પ્રહલાદજી સામે પોલીસમાં ગુનો નોંધાવ્યો છે। તેમની ફરિયાદ મુજબ દૂધની પાવતી કાઢવા બાબતે બોલાચાલી દરમિયાન અશોકજી ઠાકોરે તેમની કોલર પકડી ગાળો બોલી મારઝૂડ કરી હતી, પ્રિન્ટર પર મુક્કા મારી અને ટેબલ પરનો કાચ તોડી નુકસાન કર્યું હતું, તેમજ સાથેના બાકી 2 જણાએ પણ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે।